ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ એકનું મોત નીપજ્યું। 61 વર્ષીય વૃદ્ધ બન્યા છે બેદરકારીનો ભોગ। કડીના વિનાયકપુરાના ગણપતભાઈ વાળંદનું મોત નીપજ્યું। હૃદયમાં બ્લોકેજ હોવાનું કહીને ઓપરેશન કર્યું હતું। 7મી નવેમ્બરે આ વૃદ્ધનું ઓપરેશન કરાયું હતું અને 10 થી 15 મિનિટમાં ઓપરેશન થઈ જશે તેવું કહ્યું હતું। ઓપરેશનના 1.5 દિવસ બાદ તેમની તબિયત લથડી। તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે યુએન મહેતામાં જવાનું કહ્યું। ખ્યાતિ હોસ્પિટલે કડીના વિનાયકપુરામાં પણ એક કેમ્પ કર્યો હતો, જ્યાંથી આ વૃદ્ધને લાવ્યા હતા અને હૃદયમાં બ્લોકેજ હોવાનું કહીને ઓપરેશન કરી નાખ્યું। પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, માત્ર એક ગામમાં નહીં, અલગ અલગ ગામોમાં ખ્યાતિ હોસ્પિટલ આ રીતે કેમ્પ કરતી હતી અને લોકોના જે આયુષ્માન કાર્ડ છે તેનો લાભ ઉઠાવવા માટે આ રીતે ખોટા ઓપરેશન કરતી હતી। આ વૃદ્ધ સાથે કઈ રીતે ઘટના બની હતી? ચોક્કસ પ્રીતિ, ખ્યાતિ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। ખ્યાતિ હોસ્પિટલની મોટી બેદરકારી કહી શકાય। 61 વર્ષીય વૃદ્ધે અને ખ્યાતિ હોસ્પિટલને લઈને પોતાનો જીવ ગુમાવ્યો છે। વિનાયકપુરાના ગણપતભાઈ વાળંદનું મોત થયું છે। ગત 7 નવેમ્બરે હૃદયરોગનું બ્લોકેજ હોવાનું કહીને વૃદ્ધનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું। 10 થી 15 મિનિટમાં ઓપરેશન થઈ જશે તેવું જણાવીને તેમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું। જ્યારે ઓપરેશન 1.5 દિવસ બાદ પણ તેમની તબિયત વધારે લથડતા તેમનું મોત થયું છે। તબિયત લથડતા અત્યારે હોસ્પિટલ જે ખ્યાતિ હોસ્પિટલ તેમને યુએન મહેતા હોસ્પિટલમાં જવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ તેમનું મોત થયું છે। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના વિનાયકપુરા ગામમાં પણ આ કેમ્પ યોજાયો હતો અને આ જ રીતે તેમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું। તેમનું બ્લોકેજ હોવાનું કહીને તેમને સેડ મૂકી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ 61 વર્ષીય જે ગણપતભાઈ છે તેમનું અત્યારે મોત થયું છે। વધુ એક કૌભાંડ અને બેદરકારી સામે આવી છે। ત્યારે જે પ્રકારે અત્યારે હેલ્થ વિભાગ છે તે એક્ટિવ થયું છે અને વિવિધ જગ્યાએ ક્યાં ક્યાં તેમના કેમ્પ યોજવામાં આવ્યા હતા તેની પણ ગામે ગામ અત્યારે હેલ્થ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। આભાર પાયલ તમામ વિગતો માટે।